એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અનમોલ મોતી એટલે કે સમાજમાં કંઈ સારા કામ કરનારા લોકો, સમાજ માટે કંઈક કરનારા, સમાજના કોઈ પણ જીવ માટે કંઈક કરનારા એવા લોકોને આપણે મળ્યા છે કે જેમની વાતો સાંભળી, જેમનું કામ જોઈ અને આપણને કદાચ નવાઈ લાગે, આપણને એવું થાય કે આજના હળાહળ કળિયુગમાં પણ શું ખરેખર કોઈ આવું કામ કરી શકે. પરંતુ આજે હું એક એવા દાદાને, એક એવા વડીલને તમને મળાવવા જઈ રહ્યો છું કે જે ખબર નહીં કંઈ કેટલાય હજાર કિલોમીટર સાયકલ ચલાવી અને આજ 60-65 વર્ષની ઉંમરે તમે જોઈ રહ્યા છો તેઓ ભારત રટણ કરવા માટે નીકળ્યા છે. શા માટે નીકળ્યા છે તેની પાછળનો તેમનો જે આશ્રય છે, તેમની જે એમ કહેવાય કે મહેચ્છા છે તે શું છે તેની વાતો આપણે દાદા પાસેથી જ જાણશું. દાદા, સૌથી પહેલાં અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. સૌથી પહેલાં આપની થોડીક ઓળખાણ આપજો બધાને. મારું નામ ઉદયસિંહ ઝાલા, અમદાવાદમાં રહેવાનું મારે. બીજું અમારી વિશ્વ શાંતિ યાત્રા છે. મારો ભારત વિશ્વગુરુ બને, મોદીજી વિશ્વ વિજેતા બને, अहिंसा परमो धर्म, मेरा राष्ट्र मेरा धर्म, मेरा राष्ट्र बचेगा तो मेरा धर्म बचेगा. तो धर्म को हानि न पहुंचे इसके लिए सब यात्रा कर रहे हैं कि भाई राम आ गए हैं. तो ये संदेश देते हैं सबको. આ સંદેશ લઈ તમે નીકળ્યા છો સમાજમાં વિશ્વની શાંતિ માટે, આ દેશની શાંતિ માટે તમે નીકળ્યા છો. ને સાથે સાથે તમે એક બીજી ઈચ્છા વ્યક્ત કરી છે કે નરેન્દ્ર મોદી સાહેબ હા વિશ્વ વિજેતા બને, બરાબર ને? તો એની પાછળનું શું કારણ છે ખરેખર? એનું પાછળનું કારણ એ છે કે ઘણી વખત એવી વાત હોય છે ને કે અમે તો બહુ નાનપણથી છે ને મોદી સાહેબને ઓળખીએ છીએ, બહુ નાનપણથી. એવું? અમદાવાદ મેમનગર ગામમાં રહેવાનું, ભણ્યા બી અમે મેમનગર ગામમાં જ, અને બહુ નાનપણથી અમને ઓળખીએ છીએ કે એક દેશ માટે બહુ પ્રયત્ન, બહુ મહેનત કરતાં કરતાં આજે પ્રધાનમંત્રી બન્યા છે. અને એમના જે સપના છે ને એ સપના અમારા બી હતા. આજે અમારા બી સપના પૂરા થાય છે. મારા તો નહીં પણ ભારતની અંદર જે પોતાના ગર્વથી કહે છે કે હું હિન્દુ છું, मैं हिंदू हूँ और राम को मानते हैं, वो सभी लोगों का यही सपना था. तो आज मोदी जी सबका सपना पूरा कर रहे हैं. वो उनका पर्सनल नहीं कर रहे हैं, सबका कर रहे हैं. सबका साथ सबका विकास. ये तो તમે વાત કરી કે બધાનું સપનું હતું, ખાસ કરી જે હિન્દુ છે, જે સનાતની હિન્દુ છે, જે સનાતન ધર્મને માને છે, તેમનું મોટું સપનું, તેમનો ખરેખર ભગવાન એટલે કે ભગવાન શ્રી રામ, તેમનું મંદિર અયોધ્યામાં બન્યું છે. એના વિશે શું કહેશો? મંદિર તો મારા આ શરીરે સન્મુખ મંદિરમાં જઈ રામજીના દર્શન કર્યા છે. 23 તારીખ 24 તારીખ 2 દિવસ. એમ મંદિર બી ભવ્ય દિવ્ય મંદિર. કદાચ કોઈ માણસ જઈને એક વખત દેખશે ને એટલે એને પોતાને ખ્યાલ આવી જશે કે વાહ રામ આ ગયે. ભવ્ય દિવ્ય મંદિર તો બહુ જોયા મેં. આજે મંદિર જોઈને છે ને કે 56 ઇંચ ને 156 ઇંચનું છીણું ખુલ્લું થઈ જાય એવું મંદિર બન્યું છે. એટલે બહુ પ્રશંસા કરવાય મોદી સાહેબની, યોગી સાહેબની, કે જે 500 સાડા 500 વર્ષથી જે કાર્ય ના કરી શક્યા કોઈ, એ કરી શક્યા.
બીજો અનુભવ બી મેં એક એવો મેળવ્યો કે આજથી 2000 વર્ષ પૂર્વ મહારાજ વિક્રમાદિત્ય અયોધ્યા નગરીનું પૂર્ણ નિર્માણ કરાયું હતું. આજે એવું જોઈએ ને કે 2000 વર્ષ પછી છે ને નરેન્દ્ર મોદી સાહેબ છે ને વિક્રમાદિત્ય બની આવી વાહ. અને અયોધ્યાનું નિર્માણ કર્યું. નહીં અયોધ્યા બની ગયા. હવે રખે ને તમે કોઈ એવું સમજ્યા કે આ જે ઇન્ટરવ્યુ છે, આ જે બાપા છે, કોઈ પોલિટિક્સ છે, કોઈ રાજકારણીમાં છે, એવા વ્યક્તિઓ વાત કરે, કોઈ રાજનેતાઓ આવી વાત કરે તો આપણને તે ક્યાંક ને ક્યાંક રાજકીય રોટલા શેકતા હોય એવું લાગે. પરંતુ આ બંડીધારી આ સાધુને એની હારે કોઈ હારે રાજકારણ કાંઈ લેવા દેવા નથી. રાજકારણથી કોઈ લેના દેના. બરાબર છે ને બાપુ? આપનું નામ કીધું? ઉદયસિંહ ઝાલા. ઝાલા ક્ષત્રિય સમાજમાંથી આવો છો? મૂળ તમારું અમદાવાદ જ છે કે મૂળ કયું છે? મારું મૂળ વતન બહુચરાજીની બાજુમાં આવ્યું, દેલવાડા દેલપુરા. અચ્છા બહુચરાજીથી 8-9 કિલોમીટર થાય. અચ્છા. ક્ષત્રિય સમાજમાંથી આવો છો? હા, ક્ષત્રિયો વિશે શું કહેશો આપણે? ક્ષત્રિય વિશે શું કે ક્ષત્રિય તો આપણે જોઈએ કે ધર્મને જ લઈને જોઈએ તો ક્ષત્રિયોની જે ઉત્પત્તિ જે કરી છે ધર્મની રક્ષા કરવા માટે જ કરેલી છે. જી. અને ક્ષત્રિયની ફરજ બજાવી રહ્યા છે. બહુ સરસ વાત કરી તમે. અને સાથે સાથે આજે તમારી પાછળ જે સલામત સવારી સાયકલ અમારી, હા, બરાબર ને? સલામત. કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું છે? કિલોમીટરમાં મારું આ 12મું વર્ષ પૂરું થઈ ગયું. કરીબ 95,000 કિલોમીટરનો મારો સફર થઈ ગયો છે. 12 વર્ષથી સાયકલ ઉપર જ ભ્રમણ કરો છો? વર્ષમાં 10 મહિના ચાલવાનું. હા. અને આ વખતે સલંગ 1.5 વર્ષનો એવું. ભ્રમણ નક્કી કર્યું કે 1.5 વર્ષ ચાલીએ. એની પાછળની ઈચ્છા શું, હેતુ શું છે? બસ એની પાછળની ઈચ્છા તો રામ મંદિરના એક સપનું હતું કે ઇતિહાસ જોતાં જોતાં રામ મંદિર માટે 77 વખત હિન્દુઓએ બલિદાન આપ્યા. 77 વખત હિન્દુઓના ખૂન બહી ગયા છે. આજ જેટલા બી હિન્દુ ત્યાં આગળ બલિદાન આપ્યું છે રામજી માટે, એ બધાની આત્માને મોક્ષ મળી ગયો. એ બહુ મોટો મારો આનંદ છે. એવો ધર્મનો જય થાય છે બિલકુલ. અને અધર્મનો નાશ થાય છે. એ વાત 100% પાકી છે કે મેં નજરે જોતો આવું છું, આંખથી જોતો આવું છું કે ધર્મનો જય થઈ રહ્યો છે. મને અને તમને કદાચ આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના મારફતથી ઘણા બધા દ્રશ્યો આપણને જોતા હોય. ભગવાન શ્રી રામ અયોધ્યામાં પધાર્યા છે. તેમની પાછળ જે કોઈ લોકોએ, જે કોઈ રાજનેતાઓ વગર તો કોઈ પણ વ્યક્તિઓએ જે કાંઈ સંઘર્ષ કર્યો છે, જે કાંઈ મહેનત કરી છે, જે પુરુષાર્થ કર્યો છે, તેનું ફળ મને અને તમને જે અમુક લોકો છે તેમનું આપણે વિડીયો મારફત, ટીવી મારફત આપણા સુધી પહોંચતું હોય. પરંતુ આ બધી વસ્તુ માત્ર થોડા લોકોથી શક્ય નથી બનતી. ખરેખર એની પાછળ અંધારા ખૂણામાં પડેલા લોકો ગુફાઓમાં બેસી રામ 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 નામનું રટણ કરી રહેલા લોકો કે જેના સુધી હું કે તમે પહોંચ્યા નથી, કે અગર તો તે લોકોનો અવાજ આપણા સુધી પહોંચ્યો નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક એ બધાનું જ્યારે એમ કહેવાય કે એક શક્તિ છે, એક જે એમ કહેવાય કે ઉર્જા છે, તે સાથે મળી હોય ત્યારે આવા કાર્યો શક્ય થતા હોય. અને આ સાયકલ લઈને ફરનારો આ સાધુ, કોને ખબર છે કે રામ મંદિર માટે, સનાતન ધર્મ માટે અત્યારે ખરા બપોરે ધૂમ તડકામાં, ગમે તેવા વરસાદમાં, ગમે તેવી ઠંડીમાં સાયકલ લઈ મંદિરે, ઘરે ગામડે ફરતો રહેલો આ સાધુનો, આવા કંઈક કેટલાય સાધુઓ છે કે જે પડદા પાછળ તેમણે પોતાનું સર્વસ્વ આપ્યું છે. ખરેખર દાદા, સનાતન ધર્મ વિશે, ભગવાન શ્રી રામ વિશે બે વાતો કરશો. મને તો રામજીના ત્યાંથી દર્શન કરે એમ કે આ જેટલા ભાઈ બ્રહ્માંડમાં ચાલુ દરેકનો એક જ સંદેશ है कि राम आ गए हैं, एक बार अयोध्या जाओ, राम जी का दर्शन करो, आपका जीवन धन्य बन जाएगा. બિલકુલ. ये मेरा संदेश है राम के बारे में. तो बाकी भगवान राम राम राम. और आखिर में आज के युवाओं को कोई संदेश देना चाहेंगे? आज के युवाओं को क्या संदेश दे? आज के युवा पॉलिटिशियन बन गए, राजकारण का इंटरेस्ट में सब आ गए. तो वो लोग राज धर्म नहीं समझते हैं. समझाते हैं कि भाई हमारा हिंदू सनातन का जो राज धर्म है, हम राजकारण से दूर रहे.
राजकीय नेताओं, वो नेतागिरी का बात अलग है, वो उनका बात है, लेकिन हमको उनके बारे में ज़्यादा वो नहीं करना चाहिए। हमको हमारा धर्म देखना है, हमारा राष्ट्र को बचाने का है, हमको राष्ट्र के लिए कुछ करना है। आपने लिखा है स्वच्छ भारत, स्वच्छ भारत, उसके पीछे क्या रहस्य है? वो रहस्य तो क्या बताए, वो रहस्य तो स्वच्छ भारत के अंदर सब कुछ चीज़ आ गया, सब कुछ चीज़ आ गया। एक छोटे कचरे से लेके सबसे बात- बड़ा खतरनाक ये- गुंडा होता है ना, वहाँ तक का सब ये स्वच्छ बात भारत सिर्फ चाहिए। कचरे की नहीं है। सिर्फ कचरे के नहीं, मैं तो बोलता हूँ ना कि छोटे कचरे से लगा के बड़ा कचरा, जिसको बोलते हैं बड़ा गुंडा, बड़ा आतंकवादी, देशद्रोही, वहाँ तक का सच अभियान होना चाहिए। मैं तो इसका यही मतलब खुला बोल देता हूँ ना कि यही, और जाना चाहिए। ये अब हिंदू जाग गए, अब सोए नहीं है। अब सारे गुंडों को, लुटेरों को, सबको भागना पड़ेगा, सबको भागना पड़ेगा। बहुत अच्छी बात की दादा आपने। અને જે લક્ષ્ય લઈને તમે નીકળ્યા છો, જે સત્કાર્ય લઈ તમે નીકળ્યા છો, એમાં ભગવાન શ્રી રામ તમને સહાયતા કરે અને સદાય તમારી સાથે રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરશું। ત્યાં સુધી જય હિન્દ, જય જય ભારત, જય ભારત, જય શ્રી રામ। જય શ્રી